વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળવાની સંભાવના છે, તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવિદા કરી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટા ઝટકા લાગી શકે છે, એટલે કે આમ આદમી પાર્ટીમાંથી પણ હજુ વધુ રાજીનામા પડી શકે છે। એક કરતા વધારે ધારાસભ્યો રાજીનામા આપી શકે છે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વર્ષ 1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ છે અને ખંભાતમાં વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી। ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો ખંભાતમાં। ત્યારે ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભામાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી, જે ખૂબ જ મોટી જીત કોંગ્રેસ માટે કહી શકાય, કારણ કે આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું હતું ને આખરે 2022માં કોંગ્રેસનું રાજ હતું અને હવે ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા। કઈ છે નહીં, કોઈ કમિટમેન્ટ નહીં, કોઈ વાત નહીં। ના હાલ એવું કઈ છે નહીં। આજે મંગળવાર છે એટલે આજે વિધાનસભાનો દિવસ છે, એટલે મારા વિસ્તારના લોકોના, મારા વિસ્તારના પ્રશ્નો માટે હું દર મંગળવારે ગાંધીનગર આવતો જ હોય છું અને એક રૂટીન પ્રક્રિયા છે। નિવાસસ્થાનેથી જઈ રહ્યા છે વિધાનસભામાં તેઓ મળશે તેવું તેમનું કહેવું છે। અત્યારે હાલ તેમના નિવાસસ્થાનેથી તેઓ નીકળી રહ્યા છે। તેમને આ સંદર્ભે કંઈ કહ્યું છે, પરંતુ વિધાનસભાની અંદર તેઓ મુલાકાત કરશે તેવા સંકેતો તેમણે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આપ્યા છે અને જે પ્રકારની બાબતો સામે આવી છે તેને લઈને હાલ કંઈ પણ કહેવાનો તેમને ઇનકાર કર્યો છે, પરંતુ એક સંકેત ચોક્કસથી આપ્યા છે કે તેઓ વિધાનસભા ખાતે મળશે। હવે આગળ શું નિર્ણય થાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। આ તો ચાલી રહ્યું છે। કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે। કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી। એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। તેમનું શું કહેવું છે? ચિરાગભાઈ પટેલ જે છે તે રાજીનામું આપશે તેવી અફવાઓ જે છે તે જોર પકડ્યું છે। ચિરાગભાઈ આપ જે છે તે રાજીનામું આપી રહ્યા છો તેવી વાત છે, આપ રાજીનામું આપી રહ્યા છો તેવી વાત છે? એવી હાલ કોઈ ગણતરી નથી, રૂટીન છે, મંગળવારનો દિવસ છે, વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવતા હોઈએ છીએ દરેક ધારાસભ્યો। આપ જે છે ટર્મ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પૂરી કરશો? જે હશે એ બધું સમયે તમને ખબર પડશે। આપ બ્રેકફાસ્ટ કરો, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ તેને ડિનાય નથી કરી રહી કે આપ નથી જોડાવાના। કરો, આપ બ્રેકફાસ્ટ કરો। હવે પછીની રણનીતિ શું છે? વિધાનસભા પણ જવાનો છો અહીંયાથી? મારી કોઈ રણનીતિ નથી હોતી, મારા વિસ્તારની વિકાસ જ મારી રણનીતિ હોય છે। મારા વિસ્તારના લોકોના કામ કરવા એ જ મારી રણનીતિ છે। આગળ શું હવે પછી પગલું ભરવાના છો? બપોર પછી તમે લોકોની સેવા, એટલે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય? ચિરાગભાઈ, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે, ભાજપના ધારાસભ્ય તરીકે વિકાસની સેવા? આપ નાસ્તો કરો। તો ચિરાગભાઈ પટેલ છે, હાલ સીધું સ્પષ્ટ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે તેઓ જે છે ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારનો વિકાસની જે છે તે કામો કરશે તેવું કહી રહ્યા છે। રાજીનામા બાબતે હાલ કંઈ પણ તેઓ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।